આની 100 કિલોની કેપેસિટી છે અને એની સાથે સાથે એનું વજન પણ એટલું જ હલકું છે. તો કહેવાનો મતલબ કે મજબૂત ઘણી છે. તમે એકવાર આને ટ્રાય કરી શકો છો. તો એ છે કે જે બી વ્હીલચેર હોય ને એમાં નીચે ઓપન નથી હોતું, આમાં નીચે આખો બેઝ આપેલો હોય છે. એટલે બેઝના કારણે કેવું થાય કે આની મજબૂતાઈ વધી જાય છે. તો એટલે આ થોડી મને વધારે મજબૂત લાગે છે. આમાં આ જે મટીરિયલ છે ને આને કાર્બન ફાઇબર મટીરિયલ કહેવાય. કાર્બન ફાઇબર મટીરિયલ એ વજનમાં ઘણી જ હલકી આવે છે. કેટલી હલકી આવે છે એ તમને બતાવું એ પહેલાં હું તમને ચલાવીને બતાવું કે મારું વજન 80 કિલો છે અને તો પણ અહીંયા હું આને એકદમ સરળતાથી ચલાવી શકું છું. અહીંયા 26 વોલ્ટની બેટરી તમને તરત બતાવે જ છે. આ 26 વોલ્ટની બેટરી આ 26 વોલ્ટની બેટરી બતાવે છે કે જે કિલોમીટર પણ બતાવશે અને કેટલા પર્સન્ટેજ તમારા બેટરીમાં છે એ પણ બતાવશે. અને અહીંયા તમે સ્પીડ પણ વધારે કરી શકો છો. અત્યારે આ ફૂલ સ્પીડમાં ચાલે છે અને આ લગભગ એક વારમાં 22 થી 25 કિલોમીટરની રેન્જ આપશે જો તમારા ડ્રાઇવિંગ બિહેવિયર એકદમ સરસ હશે તો. વજનની વાત કરીએ ને તો આ લગભગ 12 થી 14 કિલોની વ્હીલચેર છે. હવે આને ફોલ્ડ કરીને બતાવવા માટે વજનમાં ઊંચો એકદમ સરળતાથી ઉચકી શકાય એવી વ્હીલચેર છે. મેઇન વસ્તુ એ જ છે કે ઇલેક્ટ્રિક વ્હીલચેરની સાથે સાથે આમાં કાર્બન ફાઇબર બોડી જે આવે છે કે જે આના વજનને હલકું બનાવે છે અને એની કેપેસિટી 100 કિલો પૂરતી છે. એટલે કે 100 કિલોનો વ્યક્તિ પણ એકદમ સરળતાથી બેસી શકે એ પ્રમાણેની વ્હીલચેર છે. ઘણી સારું મોડલ છે. આવા પ્રકારની વ્હીલચેર અને આવા પ્રકારની અપડેટ માટે જોતા રહો ભાવેશ સર્જિકલના ઇન્સ્ટાગ્રામ પેજને.